વાગે જો ગારો થયો છે આપણે જો રાતે હાલવા મળ્યા જો આપણે આજ હાઈન હજી ખબર હતી અને કાલ સાંજે પૂગી જવાનું છે ફાઇનલ છે લગભગ તો પૂગી જ જઈશું એટલે જો અત્યારે હાલવા મળ્યા છે તો ચાલો આગળ જઈને મળી વાગી ગયા છે બેન આપણે જો મોઢું બોઢું ધોઈ નાખ્યું છે અને આપણે કંઈક હાઈલા જાય છે એવી રીતે કંઈક અંધારું છે જોઈ શકો છો રાતના 2 વાગી ગયા છે અને આવું અંધારું છે આપણા મોટા છે એટલે એની વાઈટ જઈને બેઠા છે અને એક આપણા કાકા આપણી હારે છે જો આવી અને જો આપણે આ પાલમાં હુતા છે મંદિર વાળા અને આપણા મોટા એની વાઈટ છે એટલે હાલતા થાય મિત્રો આપણા મોટ બાપુની હવે 3 કિલોમીટર વાય છે એટલે એની વાઈટ જોવાની નથી જો આપણે હાલતા થઈ જાય અને આપણા કાકા ને ગણપતભાઈ આગળેલા જાય છે અને આપણે જો એની વાઈટ જોવાની નથી આગળ જઈને મળીએ તો ચાલો પાસમાં એની વાર છે અને આવી રીતે કંઈક માણ આવેલું છે અંધારાનું જોઈ શકો તમે અંધારું છે એટલા માટે આપણે પણ લાઈટ કરીને જવું પડે તો ચાલો આપણે મળીએ ચાર્જિંગ કરવા માટે રાવટી આવી થઈ છે બેઠા છે જોઈ શકો છો તમે અને હવે આપણે અહીંથી દ્વારકા 25 કિલોમીટર રહ્યું છે તો ચાલો હવે આગળ મળીએ ફાઇનલી 7 વાગ્યા છે અને હવે અમારે દ્વારકા અહીંથી 20 કિલોમીટર છેટા છે જો હવે પણ ઉગવાની થોડીક જ વાર છે આવી રીતે કંઈક માણા આવેલું જાય છે જોઈ શકો છો તમે અને હવે અમે દ્વારકાથી 20 કિલોમીટર છેટા છે તો ચાલો તમને આગળ બતાવું તમે જોઈ શકો છો કોહો મીઠાની ખડીએ ભૂગ્યા છે આપણે અને હાઈલા જઈએ અત્યારે મીઠાની ખડીએ ભૂગ્યા છે ને હવે 19 કિલોમીટર જેવું હોય છે હજી બોર્ડ આવ્યું નથી કાંઈ 19 કિલોમીટર જેવું હોય છે
જો આપણે મીઠાની ખડી હેલા જઈ જોઈ શકો છો તમે જેટલી ચેટી છે અને સવારના 8 વાગી ગયા છે અને હવે એક રાવટી જેવું આવે છે જ્યાં બેસ્યું ઘડીક વાર આપણા કાકાની 7 કિલોમીટર વાયા રહી ગયા એટલા માટે ઘડીક બેસ્યું પછી તરત નીકળી જઈશું તો આ એક રાવટી આવી છે જ્યાં ઘડીક બેસ્યું આપણે આપણા કાકાની જે વાહે છે એટલા માટે આ રાવટી ઘડીક બેવું છે અડધી કલાકનો ટાઈમ લેવો જોઈશે બેવું જોઈશે આપણે અડધી કલાક તો ચાલો આગળ મળીએ ત્યાંથી બાય બાય જો આપણે નીકળી ગયા છે 1:30 વાગી ગયો અને આપણે સૂતા હતા અને હવે આપણે 1:30 વાગી ગયા અને આપણે કાકાની વાઈટે હતા એટલે સવારના અહીંયા સૂતા હતા તો ચાલો આગળ મળીએ જો હવે નીકળી છે તો ચાલો એ જેવું વાગી ગયો હોય ખરો તડકો છે એટલે આપણે જો અહીંથી હવે તલાવ કોઈ નાવા જાય તો ચાલો હવે નાઈ બાઈને મળીએ ત્યાં સુધી આગળ મળીએ દ્વારકાથી 10 કિલોમીટર છેટા થઈ તમે જોઈ શકો અત્યારે આપણે આયલા જ જઈ આપણી ભીડ રાખી છે જોઈ શકો તમે સુદામાએ જો આયા કણે વિહામો ખાધો તો તમે જોઈ શકો છો આ વડલે વિહામો ખાધો તો સુદામાએ જોઈ શકો આ ઈવર છે કિલોમીટર છે તો અને આ ચંપલા છે એ આપણે માનતા હોય ને જો કાઢી નાખવાના અહીંથી ને એવું કંઈક હોય છે તો જો આટલા સંપલનો પથ્થરો પીડ્યો છે જોઈ શકો તમે જો આ સંપલ બધા પીડ્યા અમારા તો ચાલો હવે આગળ મળીએ તો હજી એટલા પણ સંપલ પીડ્યા હોય છે અને જો આવી રીતે કંઈક માણા આવી જાય છે તો ચાલો આગળ મળીએ
ગયા 6 અને દ્વારકા પાકું 5 કિલોમીટર છે મંદિર જો દેખાવા મળ્યું છે ઓલા પણ છે તમને આમાં વિડીયોમાં નહીં દેખાય પણ અહીંયા જો દેખાવા મળ્યું છે તો ચાલો મળી 5 કિલોમીટર જો વાગી ગયા છે 8 અને આપણે જો હવે નીકળી ગયા છે બારું કરી અને જો હાલવા મળ્યા છે વ્યવસ્થા હોવાની નથી એટલા માટે જો આપણે હાલતા થઈ ગયા છે આપણા મારા કાકાના હગા છે ત્યાં જો ત્યાં જઈશું તો ગામમાં તો અહીંયા આવ્યા જઈશું 1 કિલોમીટર જેટલું 1.5 કિલોમીટર જેટલું અને આપણે હેલા જઈએ અને સાંજના 9:30 જેવો ટાઈમ છે જોઈ શકો તમે અને આવી રીતે કંઈક પણ આગળ બધી શણગાર પણ કરેલો છે ચાલો વાગી ગયા છે આપણે જો તો કાકાના ઓલે એના મોટ બાબુ રાત પકાણાતા હોય હેલા જઈ જોઈ શકો તમે આપણે ભૂલી ગયા છે મંદિર પાસે અને જો પબ્લિક હાઈ થઈ ગયું છે જોઈ શકો તમે પબ્લિક બહુ છે ગાડીઓનું પણ ટ્રાફિક એટલું છે એટલે તો ચાલો આગળ જઈએ આટલું ટ્રાફિક છે તમે જોઈ શકો અંદર કેટલું ટ્રાફિક હોય તો કઈ ખબર નથી તો ચાલો તમને અંદર જઈને બતાવું આવો નજારો એ રીતે કંઈક નજારો છે અને આગળ જઈને તમને બતાવું આવી રીતે કંઈક પબ્લિક નાય છે તમે જોઈ શકો જો એ આપણા ગણપતભાઈ જો અહીંયા ફોટા પાડે છે તમે જોઈ શકો છો અને આવી રીતે કંઈક અત્યારે પબ્લિક છે અને હવે નીકળી તો ચાલો આગળ મળીએ.
જોઈ શકો વારો આવે તો રેલવે સ્ટેશન આવી ગયા હોય અને ટિકિટ કઢવાની 11:30 આવવાની છે અને હવે આપણે જો 20 મિનિટ બાકી છે અને ટિકિટ કઢાવવા ગણપતભાઈ ઊભા છે. હવે આજે ઘરે પૂરી ગયા થઈ અને આજે બ્લોગ ગેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ચાલો નવા બ્લોગમાં મળી ત્યાં સુધી જય માતાજી.